નમસ્કાર મિત્રો, ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે આજે આવી ગયા છીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાટણની મુલાકાત લેવા માટે, કારણ કે ઘણા સમયથી આ જે જીવજંતુને લઈને લોકોની અંદર જે ગેરસમજ ઊભી થઈ છે એ ખરેખર શું છે એની સત્ય હકીકત એ જાણવા માટે અત્યારે આપણે મેડિકલ ઓફિસર જે અત્યારે અહીંયા હાજર છે એમની મુલાકાત લેવા માટે અને સાહેબ પાસેથી માહિતી લેવા માટે જાય છીએ, જેથી કરીને આગામી તહેવારોને લઈને લોકોની અંદર કોઈપણ જાતની ગેરસમજ ઊભી ન થાય અને લોકો પણ આ જીવજંતુ પ્રત્યે જાગૃત થાય અને ખોટી અફવા ન ફેલાય એ હેતુથી આપણે અત્યારે પાટણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ। તો આપ સૌ મિત્રો મારી સાથે મારી ચેનલ ઓસમ ગણેશમાં જોડાયેલા રહેશો। પાટણવાવ ગામ કે જે ઓસમ તળેટીની ગોદમાં વસેલું ગામ છે અને માતાજીના સાનિધ્યની અંદર આ ગામની અંદર સૌ લોકો સકુશળ છે, તેમજ એક સારું એવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પાટણની અંદર ઉપલબ્ધ છે કે જેની અંદર દરેક પ્રકારની સુવિધા અવેલેબલ છે। તો આપણે અત્યારે મેડિકલ ઓફિસર છે અત્યારે હાજર, એમની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ। લોકોની જાણકારી માટે જો અહીંયા દવાખાનાની અંદર અલગ અલગ બેનર પણ બનાવવામાં આવેલા છે અને જાણકારી પણ આપવામાં આવેલી છે। જો સાહેબ અત્યારે અહીંયા હાજર છે તો આપણે સાહેબ પાસેથી માહિતી મેળવવાની કોશિશ કરીએ। શું સાહેબ આપનું નામ છે? ડૉક્ટર હર્ષિત છોભાયા। ડૉક્ટર હર્ષિત છોભાયા સાહેબ છે એ મેડિકલ ઓફિસર છે અત્યારે પાટણના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના, અને આપણે સાહેબ પાસેથી અત્યારે માહિતી મેળવીએ કે સાહેબ આ જીવજંતુને લઈને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે? પહેલાં તો અમને જાણ થઈ એટલે મારા અને THO સર દ્વારા એક પ્રાથમિક સર્વે કર્યો અને પછી અમે જિલ્લાની ટીમને ઇન્ફોર્મ કર્યું અને આસપાસના વિસ્તારમાં ગંદકી હતી તે દવાનો છંટકાવ કર્યો અને પછી પ્રાઇવેટ આપણા જે પ્રેક્ટિશનર હતા પાટણવાવમાં તે બધાને આપણે ઇન્ફોર્મ કર્યું કે આપણે સ્ટીરોઇડ કે પછી બીજી કોઈ દવા આપવાની નથી અને PHC પાટણવાવ ખાતે હાજર થવાનું છે જો કોઈને આવો કેસ બને તો ભવિષ્યમાં। બરાબર, એ પછી કોઈ એવા કેસ બીજા નવા આવ્યા છે સાહેબ? એના માટે અમે એક સર્વે ટીમનું આયોજન કર્યું હતું, 5 ટીમ બનાવી હતી, તે આખા ગામમાં વ્યવસ્થિત સર્વે કર્યો અને જો કોઈ એવું નાનું મોટું જોવા મળે તો અમને જે શંકાસ્પદ લાગે તે બધાને અમે PHCએ બોલાવ્યા અને પછી અમે એમને રિફર કર્યા પ્રાથમિક સારવાર આપીને। બરાબર, પછી સાહેબ જે દર્દીને આપણે રાજકોટ દાખલ કર્યા હતા, રિફર કર્યા હતા, એમનો કંઈ રિપોર્ટ આવ્યો? એમની શું હાલત છે અત્યારે? હાલમાં એ બધા દર્દીઓ તો આગલા સ્ટેજે પહોંચી ગયા હતા એટલે એમને જિલ્લાની ટીમ દ્વારા રિફર કરવામાં આવ્યા હતા આપણે PDU ખાતે। ત્યાં અત્યારે તેમની હાલત એમ જોઈએ તો સ્ટેબલ છે અને થોડા દિવસમાં એ ડિસ્ચાર્જ થઈને આવશે પછી આપણે આગળની માહિતી મેળવીશું એમની પાસેથી। બરાબર, તબિયત સારી છે ને એમની? અત્યારે તબિયત સારી છે, કોઈ ગભરાવાની એવી જરૂર નથી। બરાબર, પછી સાહેબ આગામી તહેવારોને લઈને લોકોને આ બાબતે શું સાવચેતી રાખવી એના વિશે થોડોક પ્રકાશ પાડશો? પહેલાં તો આપણે અત્યારે ખોટું કામ વગરનું બહારે બેસવું નહીં, કારણ કે આપણે કેવું જંતુ છે કે એ આપણે જોવા મળ્યું નથી, એટલે કેવું જંતુ છે એ પછી કરડી જાય તો ખબર નથી પડતી, કારણ કે દર્દીઓનું કહેવું એવું છે કે 4 કલાક સુધી એમને ખબર જ નથી કે કેવું કરડ્યું, એટલે આપણે જંતુઓને જોયું જ નહોતું। એટલે આપણે એક તો ગંદા પાણીથી દૂર રહેવું, આજુબાજુના વિસ્તારમાં સફાઈ રાખવી, બાકી જિલ્લા દ્વારા અને ગ્રામ પંચાયત દ્વારા જે દવાનો છંટકાવ કે તે કામગીરી કરવાની હોય તે કન્ટિન્યુ જ રહેશે, એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું, બાકી ખોટું ગભરાવું નહીં। કાંઈ પણ નાની મોટી વસ્તુ કે કંઈ જીવજંતુ કરડે તો તરત પ્રાથમિક સારવાર કેન્દ્ર પાટણવાવ પર આવી જવું, જેથી અમે પ્રાથમિક સારવાર તેમને આપી દઈશું અને પછી તેમને જો જરૂર હશે તો અમે જિલ્લામાં રિફર કરી દઈશું, જિલ્લાની હોસ્પિટલમાં। બરાબર, પછી સાહેબ આ જે જીવજંતુ હતું એ કયા પ્રકારનું હતું, એ દિશામાં કાંઈ તપાસ આગળ વધી? જેવું મેં તમને પહેલાં કીધું કે અત્યારે અમે જેટલા પેશન્ટ હતા એમની હિસ્ટ્રી લીધી, એના ઉપરથી હજી કોઈને જીવજંતુ કેવું હતું એની ઓળખ જ નથી થઈ કે આપણે કંઈક સામાન્ય માહિતી આપે કે આપણે કરડ્યું, પણ કરડિયાના 4 કલાક પછી સોજો આવે કે એવા સિમ્ટમ્સ આવે છે તો 4 કલાક સુધી તો કોઈને ત્યાં જીવજંતુ હોય જ નહીં, એટલે કોઈ હજી ઓળખ થઈ નથી। પણ જો હવે ક્યારેય કેસ આવશે કે થોડું મોટું કંઈ ખબર પડશે અને કામ પછી આપણી ટીમ જે કામ કરી રહી છે તેમાં ખબર પડશે તો આગળ માહિતી આપશું। પછી સાહેબ જે લોકોની અંદર સતત એક ડર છે, કારણ કે લગભગ પાટણની અંદર કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે એને સગા સંબંધીના કે બહારથી ફોન ન આવ્યા હોય કે ભાઈ આ તમારા ગામની અંદર આ શું છે, બરાબર,
એ જીવજંતુને લઈને જે ગેરસમજ લોકોની અંદર ઊભી થઈ છે, બરાબર છે, કે લોકોની અંદર એક ગભરાટ આવી ગઈ છે, તો એનો યોગ્ય નિકાલ આપણે કેવી રીતે કરી શકીએ? પહેલાં તો જો આપણે કીધું એવી રીતે ગભરાવાની જરૂર નથી, કારણ કે આ એક પહેલાં ડાયરેક્ટ જંતુથી થતું ઇન્ફેક્શન નથી, કારણ કે ડાયરેક્ટ જંતુથી ઇન્ફેક્શન થતું હોય તો પછી ત્યારે ને ત્યારે એનું આપણે જેમ કે સાપ કરડે કે કોઈ વીછી કરડે તો આપણને ત્યારે જ ખબર, ડંખ લાગે એટલે ખબર પડી જાય. પણ એવું કંઈ છે નહીં, કારણ કે આ બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે થાય છે. જંતુ કરડે ને તેનાથી આજુબાજુમાં ગંદકી હોય, તેના ઉપર જંતુ બેઠું હોય અને તે આપણા ઉપર બેસે એટલે આપણને ચેપ લાગે છે. તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણા અત્યારે ચોમાસાની સિઝન છે તો આજુબાજુની વસ્તુ આપણી જગ્યા છે તે બધી ચોખ્ખી રાખીએ, સ્વચ્છ રાખીએ, એ બધું ધ્યાન રાખીશું. બાકી પછી જે અમારા તરફથી કામગીરી કરશું એ તો બેનિફિટ છે, પણ આપણે આ વસ્તુ આપણે પોતે ખુદ ધ્યાન રાખીએ કે બહાર ના બેસીએ ને એવું બધું કરીએ તો એનાથી બેનિફિટ રહેશે. અને એવી ખોટી કાંઈ ગભરાવાની જરૂર નથી. તમને કોઈ પણ જાતનું સિમ્ટમ આવે તો તમારે PHC પાટણ ઉપર આવી જવાનું, એટલે અમે એમને પ્રાથમિક સારવાર આપી દઈશું. જો પછી એમને સોજો આવે કે વધુ કાંઈ હશે તો અમે રિફર કરી દઈશું, એટલે આપણને ખ્યાલ આવે કે આપણે આમાં શું કરવું જોઈએ આગળ. બરાબર. ટૂંકમાં ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના બને તો સૌ પ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાટણનો સંપર્ક કરવો અને ત્યાંથી પછી આગળ શું કાર્યવાહી કરવી એના વિશેની માહિતી અમારી પાસે છે. અને પ્રાઇવેટ પ્રેક્ટિશનરને પણ અમે માહિતી આપી દીધી, તેનો પણ તમે સંપર્ક કરી શકો. બરાબર. ગ્રામ પંચાયત પાટણવાવ, જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ પાટણવાવ પોલીસ સ્ટેશન દ્વારા લોકોની સુખાકારી લઈને પૂરતું ધ્યાન આપવામાં આવે છે અને એ દિશાની અંદર સતત તંત્ર જાગૃત છે. એ બાબતનો અહેસાસ અત્યારે આપણે મેડિકલ ઓફિસર સાહેબને મળ્યા એટલે થયો છે. તો લોકોને હવે કોઈ પણ જાતની આ બાબતની ચિંતા કરવાની જરૂર નથી અને થોડી સાવચેતી રાખવાની. બાકી માતાજી ટપકેશ્વર મહાદેવ અને ભીમનાથ મહાદેવની પાટણ ઉપર સદાય કૃપા છે, એટલે લગભગ સાહેબ કોઈ તકલીફ ન પડે એવી આપણે આશા રાખીએ છીએ. બરાબર સાહેબ, તમે અમને ખૂબ સરસ માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો પાટણ હોસ્પિટલ છે એ ખૂબ મોટી હોસ્પિટલ છે અને એની અંદર લગભગ બધી સુવિધા અહીંયા અવેલેબલ છે. જો આ લેબોરેટરી વિભાગ છે, આ બાજુ દવાબારી છે કે જેની અંદર દર્દીઓને પૂરતી દવા આપવામાં આવે છે. એની બાજુમાં અહીંયા લેબોરેટરી છે કે કંઈ પણ જાતની તકલીફ હોય તો એમનો લેબોરેટરી રિપોર્ટ પણ અહીંયા બનાવી આપવામાં આવે છે. એના માટે સાવલિયા સાહેબ અહીંયા અત્યારે હાજર છે. જ્યાં અમારા સાવલિયા સાહેબ છે એ લેબોરેટરી વિભાગ સંભાળે છે અને જે પણ કોઈ દર્દીને જરૂરિયાત પડે તો તેઓ ખડે પગે અહીંયા તૈયાર છે. બરાબર ને? આગામી દિવસોની અંદર જે સાતમ આઠમનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે, તેમજ તારીખ 23, 24 અને 25 પાટણવાવ ગામની અંદર માતૃમાતાના સાનિધ્યની અંદર જે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, એની અંદર બહોળા પ્રમાણની અંદર લોકો આવે છે. તો એમના તમામ લોકોની સુખાકારીને ધ્યાનમાં લઈને તંત્ર અત્યારે સતત એ દિશાની અંદર કામ કરી રહ્યું છે અને કોઈ પણ લોકોને તકલીફ ન પડે એનું પૂરતું ધ્યાન પાટણવાવ ગ્રામ પંચાયત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાટણવાવ તેમજ પાટણવાવ પોલીસ સ્ટેશન દ્વારા પૂરતું ધ્યાન આપી અને સતત લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. એ બદલ આપણે તમામ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.